હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજે મેં અને નીરવે અલગ અલગ નાસ્તો કર્યો છે. એણે વહેલા કરી લીધો તો મેં થોડોક લેટ કર્યો છે. અને આપણે નાસ્તામાં આજે જો બનાના લીધું હતું, બનાના એક આપણે ખાધું છે નાસ્તામાં. અને આજનું વાતાવરણ છે ને વરસાદ જેવું જ છે. તો 2 દિવસથી ઓલરેડી કપડાં માંડ હુકાય છે. આજે જો કે કપડાં હવે હુકાઈ જાય તો સારું. અત્યારે સવારમાં તો તડકો હતો જરી કેવો, પણ અત્યારે પાછું એવું વાતાવરણ થઈ ગયું છે. અને હવે આપણે કામે લાગી નાસ્તા પાણી બધું કરી લીધું છે. અને હવે આપણે ચોકડી બાજુ જવાનું છે. સંડાસ બાથરૂમ ની બધું હરખું મસ્ત સાફ કરવાનું. તો આજે જો આપણે ખાલી ટિંડોરાનું શાક બનાવીએ છીએ. બાકી આપણે બધા શાકમાં છે ને બટેકું નાખી, કારણ કે બટેકાનો યુઝ અમે ઘણોય કરતા. હમણાંથી બટેકાનો યુઝ આપણે હાવ ઓછો કરી નાખ્યો છે. તો આજે ખાલી ટિંડોરાનું કડકડું શાક આપણે કરવું છે. એટલે જો ટિંડોરાનું મેં થોડુંક વહેલું મૂકી દઈએ તો કડકડું થાય, કારણ કે ટિંડોરાના શાકને ચડતા થોડીક વાર લાગે. તો આજે ખાલી ટિંડોરાનું શાક અને રોટલી છે જમવામાં. તો આજે રસોડામાં બને છે મસ્ત ટિંડોરાનું શાક. ટિંડોરા બટેકા નહીં કહું, કારણ કે આ લોકો બટેકા કાઢી નાખે, ખાલી ટિંડોરાનું શાક છે ને. અને જો તારી હાટુ કોબીનો સંભારો કરેલ છે. ઓકે, ટિંડોરાનું શાક છે અને કોબીનો સંભારો. ઓકે, અને રોટલી. અને મમ્મી અહીંયા કોબી સુધારે છે, કારણ કે સંભારો કરવાનો. શું કેવું? હા, સંભારો. સંભારો ખાવો પડે. હા, આલુ બધાય ટીંડોરાનું શાક ને કોબીનો સંભારો થાહે સૂકું, પણ મજા આવશે. વાર લાગશે પણ આવશે મજા. તો જો આપણે બધાએ જમી લીધું છે. અને આપણે છે ને કપડાં મેં કીધું હુવા જાય ની પહેલા છે ને અહીંયા નાખી દઈ, કારણ કે વરસાદ જેવું વાતાવરણ લાગતું હતું. અને થોડાક છે ને ટીપા હોતા વરસાદના પડતા હતા. પણ કપડાં આપણે જે લઈ લીધા ને ત્યાં તો જો હજી વરસાદ આવ્યો નથી. પણ હવે કઈ ફેરવવા નથી, કારણ કે ખબર છે અંદર જેવા રૂમમાં જાઉં ને એવો તરત વરસાદ આવશે. આજે રસોડામાં જો ભાઈ ખાખરા બને છે, હોમમેડ ખાખરા. પાયલ જો ખાખરા બનાવે છે. શું કહેવાય આને? નહીં, બનાવીશું એને શું કહેવાય? હા, વણે છે. અને શબ્દ હમણાં ભૂલાઈ જાય. અને મમ્મી તળે છે, હે ને? તળવું જ કહેવાય કે શેકવું કહેવાય? ઓકે, જો અહીંયા ખાખરા તૈયાર થાય છે. કારણ કે ખાખરા જો કે બહારના હેલ્ધી જ હોય, કારણ કે એમાં કંઈ કશું આવે નહીં. પણ કીધું છે ઘરના ખાવાના, તો ઘરના ખાઈએ કા. અને આ રેસીપી પાયલના બેનની છે. તારા બેનની છે ને? ઓકે. અને જો દાદા આવ્યા છે, દાદા એ ખાખરા ચાખ્યા. ખાખરા ખાવાનું રોકાવાનું છે. તૈયાર થઈ જાય ત્યાં ભૂખ લાગશે એટલે ખાઈને પછી જાઉં. આ તૈયાર થઈ જાય ત્યાં અમે ભૂખ લાગી જાય. ત્યાં ભૂખ લાગશે. ચાખ્યા ને દાદા ખાખરા? કેવા લાગ્યા? બહુ મજા આવી, મસ્ત છે. તો વાંધો નહીં. તૈયાર લાવવું એના કરતા સારા લાગ્યા. હા, સારા લાગ્યા. પપ્પા કેવા લાગ્યા ખાખરા? મહેનત ખાધા. તમે નથી ખાધા? ચાખ્યા નથી? આજે કહું. હા, જો કે હજી તો ચાલુ જ કરીશ બનાવવાનું. એમ છે, હજી એકવાર હજી પાછા ઓલા કરવાની તો કડક થઈ જાય. ઓકે, હા, આ પહેલી પ્રોસેસ. શેકવાના? 2 વાર. હા, પેલા રોટલી જેવો થાય, પછી કડક થઈ જાય. હા, પછી કરવાના કડક, દબાઈ. ઓકે, હવે તૈયાર થઈ જાય એટલે પછી આવજો ખાવા ખાખરા. અમારા સ્પેશિયલ નીરવભાઈ માટે જ બનાવ્યા છે. હોમમેડ. મને તો ખરેખર ઇમ્પ્રેસિવ કહેવાય, કારણ કે મને નથી લાગતું ઘરના આટલા પટલા હારા થાય. બહારની ટક્કરમાં રહેવા. પણ આમાં શું છે, થોડી મહેનત થાય ને એટલે બધાને આળસ ચડે, ત્યારથી પેકેટ લઈ આવીએ. પણ મમ્મી, આ તો આપણે હોમમેડ કીધા છે ને ડોક્ટરે, એટલે આપણે બહાર ના જ લઈ આવે. ખાતા જ ને હજી હાલમાં હા, છે જ. કારણ કે આ મહેનત બહુ થાય ભાઈ, એ તો જોવાઈ ગયો ને. મહેનત થાય આમાં. હજી આપણે ડબલ પ્રોસેસ કરવાની. એટલે આ ખાલી નીરવ હાટું જ છે. નીરવ જ ઘરના ખાય, અમે બધા બહારના જ ખાઈએ. જો કે હમણાંથી તો ખાખરા જ નથી ખાતા. પણ મને એવું લાગે છે બધા ખાય તો બંને ઠાકી જાવ કા. હા, તો બસ વધારે બનાવવા પડે. વધારે એટલે કેટલા વિચાર કર ખાલી. હા, વધારે બનાવવા પડે. એટલે લોકો ઘરે નથી બનાવતા હે ને. અઠવાડિયાના બનાવ્યા જો, એટલે તાજા રહે. અઠવાડિયા પછી પાછા નીરવ હાટું ફરીથી બનાવી નાખશું. હા, હું કહેશ મમ્મી? તો 100 જેવા બનાવવા પડે બધાય હાટું. તઈ માણા 8 દિવસ હાલે. તો 8 દી ખાલી કયો? હા, 8 દિવસ ત્યારે હાલે. વધારે તો તોય નો હાલે. એટલે જ્યારે પેકેટ ખાવાય ને આ લઈ આવ્યા ત્યાર એમ. હા, જો કે તૈયારમાં તમે સાદા લાવો તો એ બધા હેલ્ધી ટાઈપના જ આવે કા. એ તો બધા સારા જ આવે છે, એમાં કઈ વાંધો નહીં. પણ કીધું ડોક્ટરે ઘરની વસ્તુ ખવડાવો ને તો વધારે સારું, એટલે આપણે આ ઘરે બનાવીએ છીએ. હા, તો જો કેટલા દિવસથી નીરવ કહે છે કે મને ઢોસા બનાવી દેજો. તો આજ ફાઇનલ એણે તો ના પાડી છે. પણ આપણે જો બધી વસ્તુ લઈ આવ્યા છીએ. સોજી લઈ લીધી છે, સિંધો, મીઠું, મૈસૂર દાળ ને બધું લઈને જો આપણે ઘરે જઈશું. જો આજે આપણી ફેવરિટ આઈટમ છે. લગભગ 2 અઠવાડિયા પછી કંઈક થોડુંક ઢંગનું ખાવા મળશે આજે એવું લાગે છે. ઢોસા બનાવવાના છે. ઢોસા ને ઈડલી મને અલાઉડ છે ને. તો ઈડલી કરી દેવું. નીરવ ક્યાંનો ઢોસા કરતો હતો ને, એટલે ઢોસા કરી દીધા છે. બટેકાનો મસાલો નીરવનું કહું છું, બહુ જરી કમતો જ લે છે.
આમાંય રિસ્ટ્રિક્શન રિસ્ટ્રિક્શન જ હોય ને, બટેકા મસાલો ઓછો ખાવાનો. જો સારું વેલા થઈ જવું હોય ને તો અત્યારે છે ને ખાવાનું ધ્યાન રાખ, તો પછી બધું ખાવા મળશે પાછળ. ખાવામાં ધ્યાન જ રાખવું છે ને. 15 દિવસે ખાલી ઢોસો ખાધો હજી. ના, જો કે નીરવને જે દઈ થાળી ખાઈ લે છે અત્યારે, કઈ નાટક નથી કરતો. મોડું દો તો મોડું ખાઈ લે, હાવ તીખે મોડું દો તો ગમે એવું દો ને ખાઈ લે છે. દૂધી દો તો દૂધી ખાઈ લે. બધું ખાઈ લે છે. તાઈ હું માડી હું કેવું છે તમારા આના ઉપર? થઈ ગયો છે ડાયો છોકરો. ડાયો છોકરો થઈ ગયો છું. હા, દૂધીનું શાક મેળો ખાવા. તાઈ હું આપણે બે ખાવા બેસી જઈએ. હા. સૌથી પહેલા એવો વિચાર છે કે હું ને મમ્મી બેસી જઈએ, પછી પાયલ ને પપ્પા બેસી જાય, એટલે વેલા ઢોસાનું પ્રકરણ પૂરું થઈ જાય. કારણ કે હમણાં છે ને બધા રોજ છે ને મહેમાન કોઈક ને કોઈક ખબર કાઢવા આવતું જ હોય, એટલે ઢોસામાં જો મોડું કરીને તો બહુ મોડું થઈ જાય, પછી પાર જ ન આવે. એટલે હજી 7:30 થયા છે ત્યાં અમે માંડી દીધા છે. એટલે મેં તો 8 વાગે જ ત્યાં મમ્મી અને નીરવ બે ખાઈ લે, એટલે પછી પપ્પા આવે ને ત્યારે હું પપ્પા બે ખાઈ લે. હું માડી તો વાટ જ જોઈએ છે કા? હા, બને એટલે બેહી જાય. અમાર મમ્મીને બેના- બીક હતી, ખાલી રવો છે ને એટલે અમને બીક હતી કે કદાચ નહીં ઉઠલે તો, એટલે પણ જો ઉઠલી ગયું છે એટલે વાંધો નથી આવ્યો. બનાવો બીજું પણ શું? આ ઓછા તેલમાં પાછા કરવાના છે, એક થોડું છે બધું આમ ગણી કરવાનું. બધું આજે રેડી દેવાનું હોય, બીજું શું આવે? જય માતાજી. પેલું છે એટલે જરીક તો તેલ નાખ્યું છે, જોકે ઉઠલી ગયું એને પૂગે. તો જો નીરવ એકલો જ જમવા બેઠો છે, કારણ કે નીરવ જમી લે પછી મમ્મીને આપણે બેસાડશું. અને નીરવ 15 દિવસ પછી મેળું કેવું લાગે છે? મારું ઊભું થવાનું નથી થતું આજે. કાંઈ વાંધો નહીં. 15 દિવસે આ શું કે અમૃતની પ્રાપ્તિ થઈ છે તો ખાઈ લઈએ. ટેસ્ટ બરોબર લાગે છે? જો કે હવે મીઠું એટલું ઓછું આપી છે ને કે એને મને લાગે મોડું હશે ને તોય મોડું નહીં લાગતું. ટેસ્ટ બધું એક નંબર છે. મળવું મેન છે. આજે જો અમારા ઘરમાં અલગ સ્ટાઇલ થી બધા જમવા બેઠા છે. જો એક એક કરીને પેલા હું બેઠો, પછી મમ્મી બેઠા, પછી પાયલ બેઠી, હવે પપ્પા બેસે આની પછી. પપ્પા હજી આવ્યા નથી, હજી 8:15 નથી થયા. પપ્પા આવે એટલે પછી એને એકલા જ બાકી રહ્યા. આપણે જો બે ખાવા છે, એક હું કરી જ બેઠી ને એક મમ્મીએ જો કરી દીધું છે. બે ઢોસા શું થાય હવે લ્યો? બે પેટ ભરાઈ જાય. બે તો રમતા રમતા માણા ખાઈ લે. તો મારું પેટ નાનું છે. કાંઈ વાંધો નહીં, જેટલી મજા આવે એટલા ખાઓ. બીજું હું માડી દેખાય તો છે ને? હા, તમે કાળા ચશ્મા વેલ્ડિંગ કરતા હોય એમ ઢોસા તો બનાવો છો. એ કે પાયલ કે બે જ ખાવ, તો વખતે ખાવ હોય ને એટલે નાનકડો બનાવી દઉં છું. મિની ઢોસા હે? હા, જો ભાઈ મિની ઢોસા બને છે અને પપ્પા એક જ બાકી જશે કા? હા, એ આવે એટલે એને ઉતારી દઈ. બધાને ગરમા ગરમ ગરમા ગરમ આજે ભાઈ પ્રોગ્રામ છે. આજે મજા આવી ખાવાની. આવી ને તમે મજા. એક નંબર. કર્યું આ બધું. અમે તો રોજ મજા કરીએ જ છીએ. તારી હાટુ. આજે આટલા દિવસે ઢોસા ખાધા ને તો ખરેખર મજા આવી ગઈ. માઇન્ડ એકદમ રિલેક્સ થઈ ગયું, કારણ કે હમણાં રોજ દૂધીનું શાક ખાઈને એવા બધા શાક ખાઈને કંટાળો આવી ગયો હતો. મેં કીધું હવે કાંઈક મળી જાય તો મજા આવે. જો કે ઇડલી અને ઢોસા મને ખાવાનું કીધા છે. ઢોસામાં જે બટેકાનો મસાલો એ ઓછો ખાવાનું કીધો છે, પણ આજ મન ભરીને ખાઈ લીધો. કીધું 15 દિવસથી કંઈ ખાધું નથી તો એક દિવસ તો ચાલી. તો આજે જો આપણે બપોરના જમવાની રસોઈમાં છે તુરિયા અને ગલકાનું મિક્સ શાક બનાવ્યું છે મારા પપ્પા અને મમ્મી હાટું, અને નીરવ હાટું વઘારેલા ભાત બનાવ્યા છે. જો તેલ ગરમ મૂકીને વઘારી નાખ્યું છે અને પાણી આપણે નાખી દીધું છે. ભાત ધોઈને હજી નાખવાના બાકી છે. તો આજે જો રોટલી, શાક અને વઘારેલા ભાત આજનું મેનુ ઈ છે આપણું. તો પાછો જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોડામાં આવી ગયા છીએ. આજે આપણે રોંઢે છે ને ગાર્ડનમાં ચાલવા માટે ગયા હતા. થોડુંક બહુ તો વધારે નથી હાલ્યા, 2-3 આટા માર્યા ને પાછા ઘરે આવતા રહ્યા છીએ. પણ મેં કીધું કે નીરવ કે થોડુંક ધીમે ધીમે હાલીને તો એને તે થોડુંક હલાઈ જાય, અને આમે ઘરની બહાર નીકળીને તો બધાના મગજ ફ્રેશ થાય. તો એટલે થોડીક વાર હાલીને જો આપણે આવતા, જો કે ક્યારના આવતા રહ્યા છીએ આપણે. અને આજે રસોઈમાં નીરવને મેં કીધું રોજ ઈ ભાખરી ખાય છે, તો આજે કે રોટલીનો ચેવડો કરી દે. તો બપોરની 3 રોટલી પડી છે, પણ મેં કીધું કે એમાં ઘી ચોપડેલું થોડુંક વધારે છે, એટલે એ રોટલી આપણે રહેવા દઈએ. તો નીરવની પહેલા થોડી ગરમ રોટલી કરી નાખી અને પછી છે ને આપણે એનો ચેવડો બનાવી દેવું. તો સૌથી પહેલા રોટલી કરી નાખીને બાકી ખીચડી કરવાની છે, કારણ કે શાક બપોરે તુરિયા અને ગલકાનું મિક્સ શાક કર્યું હતું ને થોડુંક વધારે જ કર્યું તો અમારે બધા હાટું. તો એ થોડુંક શાક છે અને થોડીક રોટલી કરી નાખીને ખીચડી બનાવવાની છે, તો ખીચડી બનાવી નાખી. જો આજે રસોઈમાં કંઈક નવું છે. રોટલી એને વઘારીને મસ્ત જો ભૂક્કો કરી નાખ્યો છે. પાયલેન મેં જો એ લીધો છે, સાથે ચા છે, પપ્પાએ ખીચડી અને શાક લીધું, મમ્મી લીધા છે બપોરના વઘારેલા ભાત. બધું અલગ અલગ હે ને? બધું અલગ અલગ. હમણાં જ્યારથી બીમાર પડ્યો છું ને ત્યારે લાઈફના ઈ સ્ટેજે પહોંચી ગયો છું ને કે કંટાળો આવે છે. મારે પેલા સમય ઘટતો, હવે સમય કાપવો પડે છે, એમ કાઢવો પડે છે કે આવું ક્યાં સમય પસાર કરું, કારણ કે કામમાં મન નથી લાગતું, શેમાંય મન લાગતું નથી. એક તો આ જ્યારથી ફૂડ બંધ થયું છે ને એટલે ચકરાઈ ગયું છે, કારણ કે લિમિટેડ ખાવાનું,
અને હમણાં લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે એટલે તમે કોમેન્ટ કરો કે હું કરવું જોઈએ યાર હમણાં. કારણ કે મને હમણાં ધંધામાં મન નહીં લાગતું, ઘરમાં મન નહીં લાગતું. બીજો કોઈ વાંધો નથી, ફિઝિકલી ફાઇન છું, કોઈ ઇશ્યુ નથી, હેલ્થ વાઇઝ બધું મસ્ત જાય છે. પણ પાછું રૂટીને ચડી ન થકતો, હવે એ ઇશ્યુ છે ગમે કાંઈક. જો કે હું ટ્રાય કરું છું કે મેક્સિમમ દોસ્તારને મળું એટલે આ બધામાંથી બહાર આવું, પણ તો એ હલવાનો. એટલે હું કંઈ કરવું જોઈએ એક્ટિવિટી મને સજેસ્ટ કરો કોમેન્ટમાં.